ભુજ સાંઈબાબા મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। સાંઈરામ આજે શિરડી સાંઈનાથ સમિતિ દ્વારા ભક્તિધામ સ્થિત આવેલ સાંઈબાબાના મંદિરનો 30મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સવારના 7 વાગ્યાથી ભક્તો દ્વારા દૂધથી અભિષેક કરી અને પાટોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર રીટાબેન કૈવલ્યભાઈ વૈષ્ણવ યજમાન દંપતી ભાગ લીધેલ હતો અને સાંજે સત્યનારાયણની કથા યોજવામાં આવેલ હતી, જેની અંદર ભગવતીબેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા યજમાન પદનો લાભ લીધેલો હતો। સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું, જે અલ્ટ્રાબીટ ઓર્કેસ્ટ્રાવાળા ધીરેનભાઈ ઠક્કર, ભરતભાઈ ખારવા તેમજ એમની ટીમે મહાઆરતીની રમઝટ બોલાવી હતી। ધાર્મિક વિધિ શ્રી રમેશભાઈ ગોસ્વામી તેમજ ચેતનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી અને સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદ યોજવામાં આવેલો હતો, જેની અંદર પણ બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો। ત્યારબાદ રાતના 9 વાગે સાંઈ ભજનો કરવામાં આવેલા હતા, જેની અંદર કિશોરભાઈ વ્યાસ, પ્રત્યંશભાઈ અંજારિયા, રુચિરભાઈ વૈષ્ણવ, કેનાબેન દેસાઈ તેમજ દીપકભાઈ વાણંદે રમઝટ બોલાવી હતી। આમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાંઈ ભક્ત ભાઈ બહેનોએ ઉમળકાભેર લાભ લઈ અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો।